ઓ ભોણા હા બોલો ને એને મામા. ભાઈ હેડ મય આઈ ભાઈ હેડ આ ચાળ પૂરું કરી રહેવાના હ મામા એકચ્યુઅલી હું ભણેલો ગણેલો માણસ ને મારે પગ કાદે વાળા કેમનું કરું યાર? अबे साले અરે પગ માથા મેલી ના આઈ ચેનું કરું બોલો શું કેવું અને ચેતા કેન ભાઈ કે અરે तन्ने खेती कर खेती મારે ભણી ગણી વકીલ બનવાનું છે ને હું આ શું કરું? ભાઈ વકીલ બને જે બને પણ બનો એ પેલો તો આ કોમ કરો ખેતી કોમ મામા ફોન આવ્યો. કોનો હજુ ને ઉઠાય મામા હા કોપલાન લીધી હતી તમે? ઓ હદ ના આપણો કોર્પલોન શું થયું તે ફાઇનાન્સ પેલા બેંક વાળા હ તે શું કે લાઈન મારજો લે. કે હ ઇંગ્લિશ માં કે આમ કે હું ભણેલો ગણેલો તો ઇંગ્લિશ ખબર નહીં પડતી. વાત કરો. હા બોલો સાહેબ. હા મારું જ નામ હો હે અરે સાહેબ હું શું કહેવા માંગુ હું બધી વાત સાચી છે તમારી લોન ભરવાની છે પણ જ્યારે મોદી સાહેબ સૌથી પહેલી મીટિંગ કરી 2014માં તાણે એમણે એમ જ કહેલું કે હું વડાપ્રધાન થવ એટલે ખેડૂતોનું દેવું માફ કરવાનું હોય એટલે પછી અમે લોન ના ભરી વ્યાજ છડી ગયું અમે તો 3 લાખ લોન લીધેલી પણ અત્યારે વ્યાજ છડીને તો 5 કે 6 લાખ થયું હોય એમાં અમારો હક પૂછી જુઓ ને તમે મોદી સાહેબને તો પછી યાર ખેડૂતો કરે શું 3 વર્ષથી ગઈ સાલ લો ડોગર પાચી અને વરસાદ પડ્યો તો એક દોણો ઘેર નહીં આવ્યો બોલો અલ્યા ઉનાળા શિયાળામાં ભૂંડો એટલો હેરાન કરે હ ચોમાહામાં વરસાદ એટલું હેરાન કરે હ લો અત્યારે વરસાદ જોઈએ તોય નહીં પડતો આ શું કરવાનું આ કોરામ ને જ દે તો પછી હા બસ તમાર ખેડૂતો ઉપર જ બધું જોર હ જમીન સીલ કરી દઈએ ને હરાજી કરી દઈએ ને બધી વાત સાચી હ બરોબર પેલો વિજય માલ્યા તમારું કેટલાનું કરીને નાખી ગયો 7,000 કરોડનું બરોબર લલિત મોદી નીરવ મોદી હે આ બધા કરી ગયા તમારું હે તાણે તમે એરપોર્ટ સુધી એમને જઈને મિલ્યા કે ઉકડો તમે વિદેશમાં એટલે અમે કહે લઈને નાહી જવાના આ જમીન અને તે 2-3 લાખમાં અમારું શું વરવાનું તો પછી તમે સાહેબ આવી ધમકી આલો હો કે ખેતર સીઝ થઈ જશે ના થઈ જશે તો હું શું કહું મોદી સાહેબને જઈને કોને જો નકર અમે 2014માં ભરી દીધી હોત લોન તો એમણે એમ કહેલું કે હવે તમારે ચિંતા કરવા જેવી નહીં આપણે વડાપ્રધાન થયા નહીં કે તમારું દેવું માફ થયું નહીં તો પછી એ તો મોદી સાહેબ બોલેલા એ તમારે જોવાનું સારું ચલો એ વાત છોડો એવા એમાંય બોલેલા કે 15 લાખ રૂપિયા ખાતામાં નાખવામાં આવશે એમાંય કાપી લેજો જો નાખવાના તો તમારા ખાતામાં જ છે ને એવા 15 લાખ કાપો ને તાણે તમે એ પૈસા કાપી લેજો લો ના નાખે તો અમને શું કહેવાનું તો એ તો તમારે મોદી સાહેબને કહેવું પડે ને અલ્યા ખેડૂત કરે તો કરે શું એ તો વિચાર કરો અત્યારે છોકરો કઈ રીતે પાલવો એ ખબર નહીં પડતી અને આ ચોમાસું હ અત્યારે ઘેર એટલી બીમારી હ તોય સાહેબ દવાની ગોળીઓ ખાઈ ખાઈને આ કામ કરીએ ખેડૂતની થોડીક તો મજબૂરી સમજો તો પછી આયરી જમીન લો માથે મેલી લેજો બીજું શું કહેવાનું તા તો પછી મોદી સાહેબ માફ કરશે તાણ પૈસા ભરાશે એ તો ચોખ્ખી ચટ વાત એ અમારો હક નહીં તમારે જે કેવું એ મોદી સાહેબને કહેજો વાપર્યું ખેતર ધણી કેવો ખખડાવે હે આ 100 રૂપિયાની મજૂરી હાતર આયા હ અને તમે ઠોકવા મોડી હે હોશિયારીઓ ઓમ થશે ને તેમ થશે એમ ખેડૂતોની ચેડે થઈ જાય એક પાહી બીજા કોઈ દેખાતા નહીં ઉદ્યોગપતિઓને આટલું બધું આલો હો તમે લોનો એ જઈને કશું ધાડી નહીં મરાતી એ લોકો ના ભરતો અને ખેડૂતો જ હુંવારા દેખાઈ ગયા માપમાં રહેજો સાહેબ નગર હો આ પર તમારું પત્તું કપાઈ જઈશ હા હા તો એમ મેલો ફોન હેડો કોમ કરવા દો